બોલો ભારત માતા કી જય જવાન જય જવાન। આભાર। આજે અહીંયા મંચસ પર બિરાજમાન અને ખેડૂતો માટે હર હંમેશા લડે છે તમામ આગેવાનો, ખાસ કરી દિલીપભાઈ હોય, મનુભાઈ હોય, જયદીપભાઈ છે, જેના પણ નામ લેવાના રહી જશે, પણ તમામ લોકોની સાથે આપ સૌ મોટી સંખ્યામાં જ્યારે દિલીપભાઈ અને આ સમિતિ દ્વારા, તેરગામની સમિતિ દ્વારા જ્યારે પણ આયોજન કરવામાં આવ્યું ત્યારે આપ સૌએ તો સહયોગ આપ્યો, પણ આજે મને નવાઈ એ લાગે છે કે અવડી મોટી સંખ્યામાં જ્યારે માતાઓ બહેનો આ લડાઈમાં સાથે ઊભા છે, પરિણામો આજે જ આપી દઉં છું, આ લડાઈમાં ખેડૂતોની જીત થવાની ચોક્કસ। ભાઈએ વાત કરી કે શેખ સુરેન્દ્રનગરથી અહીંયા આવે છે। પહેલા તો આ લડાઈમાં જેટલા પણ લોકો જોડાયા છે એમાં પત્રકાર મિત્રો હોય તો ભલે, અને ક્યાંક ને ક્યાંક ખેડૂતના જ દીકરા પોલીસ કર્મચારીઓ હશે તો પણ ભલે, ક્યાંક ને ક્યાંક કોઈ ખેડૂતના દીકરા નહીં હોય, ખેડૂતનું પકવેલું અનાજ તો ખાતા હશે। એટલે આપણી લડાઈમાં સહભાગી થવા માટે જે પણ મિત્રો અહીંયા ઉપસ્થિત છે આ તમામને નતમસ્તક વંદન સાથે આવનાર દિવસોમાં પણ આપણને આવી જ રીતે સહયોગ આપે એવી અપેક્ષા રાખીએ છીએ। મહાદેવજીના ચરણમાં પ્રાર્થના કરી અને આ ભાઈએ જેમ કીધું એમ કે આ લડાઈ વારંવાર લડતા જઈએ છીએ, આ વખતે પણ મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જગતનો બાપ કોર્પોરેટરોની સામે હારી ન જાય ને એ જવાબદારી તારા ચરણોમાં। ભાઈએ વાત કરી કે વારંવાર ખતરા કરવા આવે છે, ટેસ્ટર અડાડવા આવે છે ને 4-5 વર્ષે લાઈટ થાય છે, જો લાઈટ થાય પાછા જતા રહે, પાછા આ વખતે ટેસ્ટર અડાડવા આવ્યા। પોલીસનો ક્યાંક ને ક્યાંક જાહેરનામું ગઈકાલે બહાર પાડ્યું, શું કીધું, અહીંયા ભેગા નહીં થતા 4 થી વધારે લોકો, આવી વાત છે ને। ગામો ગામ પોલીસની ગાડીઓ દોડાવવામાં આવી, કહેવામાં આવ્યું 4 જણાથી વધારે ભેગા થતા નહીં। અહીંયા બધાના વિડીયો ચાલુ છે ને હું કહું છું કે અહીંયા જગતના બાપ ભેગા થયા, તાકાત હોય લગાવી લ્યો, જો ધરપકડ કરવી હોય તો અહીંયા ઉભા છીએ। બીજી વાત, આ લડાઈમાં હું પહેલી વાર આવ્યો છું, મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીને મેં પ્રતિજ્ઞા કરી છે, તમારા સૌ પાસેથી અપેક્ષા રાખું છું, ખરેખર આ લડાઈ લડી લેવાની છે, બે હાથ ઊંચા કરીને મને જવાબ આપો। કોઈ પણ પરિણામ આવે, પરિણામની પરવા કર્યા વગર આ લડાઈ લડવાની છે, આજ્ઞાના। માતાઓ બહેનોનો તો ઉત્સાહ છે, બહેને વાત કરી મને ખૂબ ગમે। અહીંયા જ્યારે ડેમ બનતું હતું ત્યારે રોટલા ઘડીને અમે તૂટી ગયા અને પાણી આપવાનો વારો આવ્યો તો બીજાને દઈ દેવાનું। વાત એ છે કે આ પાણીની લડાઈ કોઈ એવું સમજતું હોય કે અમે જાહેરનામું બહાર પાડી દઈએ, પોલીસ બંદોબસ્ત વધારી દઈએ, આ કરીએ તે કરીએ, કેસ કરશું, આવું બધું માનતા હોય, પણ મહત્તમ વાત ભાઈએ દિલીપભાઈએ કરી દીધી કે અમે ઉતાવળ હોય ત્યારે અમારું કઈક બગડતું હોય તે ન બગડે એટલા માટે થઈ અને ઉઘાડા ટાટરમાં શેડા ભેગા હોય ત્યાં આંગળી નાખીએ। પોલીસ કર્મચારીઓએ સમજી જવું પડે કે આમ શું કહેવા માંગીએ છીએ। આ લડાઈ અમારી અને તંત્રની છે, મીડિયાની હાજરીમાં કહીએ છીએ, અધિકારીઓને કહીએ છીએ, પોલીસ કર્મચારીઓને કહીએ છીએ, આ લડાઈ અમારી અને તંત્રની લડાઈ છે। મહેરબાની કરીને કોઈ વચ્ચે આ લડાઈમાં આવતા નહીં, પરિણામ જે આવે એમ ભોગવી લેશું। ભાઈએ વાત કરી 250 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર થી આવે છે, અહીંયા અમારા ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા માટે આવ્યા છીએ, કોઈને ઉશ્કેરવા નથી આવ્યા। પણ કોઈ એવું કહેતું હોય કે તમારા સિંચાઈનું પાણી અમે લઈ જઈશું
અને તમે મૂંગા મોઢે સહન કરો, નહીતર તમારી પર કેસ કરશું. તો અહીંયાથી કહીએ છીએ તમારામાં તાકાત હોય એટલા કેસ કરી લેજો, આ લડાઈ લડવાના છીએ. ભાઈ કે 250 કિલોમીટર દૂરથી આવ્યા, હું અપેક્ષા રાખું છું કે દૂરથી આવ્યા છીએ માત્ર સભાઓમાં આવવાનું થાય, મુદતે આવવાનું ન થાય, નહીતર એ તૈયારી છે 250 કિલોમીટર દૂરથી અહીં મુદતે આવશું. ભાડે કોકને રહેવા આપીએ મકાન. આ તો વખતે વાવાઝોડું આવ્યું ને દિલીપભાઈ, તો ઘણાના મકાન પડી ગયા છે. હવે જેનું મકાન પડી ગયું એટલે આપણને 2 ઘર, મનુભાઈ 2 ઘર હતા તેને દઈ આવી કે ભાઈ ફલાણા ગામમાં સગનભાઈ મકાન પડી ગયું છે, એને 2 દી ભાડે રહેવા દઈએ. હવે સગનભાઈ તો હક કરે ને કે હું ઘર ખાલી નહીં કરું શું થાય? સગનભાઈ ને 2 દી ભાડે રહેવા આપ્યું હતું, ભાઈ આનું ઘર પડી ગયું છે. અહીંયા જયારે દુષ્કાળ પડ્યો ત્યારે પીવાના પાણી માટે થઈ અને સિંચાઈનું પાણી જે ખેડૂતોનો જે સિંચાઈના પાણી માટે ડેમ બન્યો, જે ડેમના પાયાથી લઈ અને ડેમ પૂરો થયો ત્યાં સુધી સંપૂર્ણ યોગદાન ખેડૂતોનું રહ્યું. પીવાના પાણીની વાત આવી તો ખેડૂતોએ નિઃસંકોચ કહ્યું તમે પીવાનું પાણી લઈ જાઓ. હવે ગઈકાલે જે નગરપાલિકાના ચીફ ઓફિસરે એક વિડીયો વાયરલ કર્યો. પહેલી વાત તો એ છે કે ચીફ ઓફિસરને કહી દેજો માફી માંગી લે. આ અસામાજિક તત્વો નથી. બેનને કહીએ છીએ, કોઈને મારી ભાષા ન ગમે તો કાંઈ વાંધો નહીં, પણ ખેડૂતોને જગતના બાપ કહેવામાં આવે છે. આ જગતના બાપ એટલે જગતમાં જેટલા લોકો છે એના બાપ છે, તો બેન પણ આવી જાય એમાં. મારી વાત સમજાય છે? અમે જગતના બાપ છીએ અને જગતની અંદર બેન ચીફ ઓફિસર રહે છે, તો એનો આપણો શું નાતો થાય આપણે સમજી ગયા. બરાબર છે? તો બેનને મહેરબાની કરીને કહીએ છીએ કે તમે જેટલા પણ જે કાંઈ કામ કર્યા હશે એ કામમાં અમારે ક્યાંય પડવું નથી, પણ દિલીપભાઈએ કહ્યું એમ હવે ખેડૂતના દીકરા અભણય નથી. એટલે તમે કઈ રાજકીય હાથો બનીને કામ ન કરતા. કોન્ટ્રાક્ટ કોઈ 2 નેતાએ નેતુડીએ રાખ્યો હોય તમે એવું સમજશો કે નેતાને વાલા થવા હાટું થઈને કામ ચાલુ કરાવી દઈએ, આ ભૂલી જજો. આ સપના ન વિચારતા ક્યારે. એટલે મહેરબાની કરીને આ ભ્રષ્ટાચારીઓ, કૌભાંડીઓ, જે લોકો જેના કોન્ટ્રાક્ટ રાખ્યા છે, લોકો એવું માને છે કે ઝડપથી કામ ચાલુ થઈ જશે. તો મુખ્ય વાત એ છે કે પીવાના પાણીને ઓલરેડી ત્યાં રાજુલા અને જાફરાબાદમાં આવે છે. અહીંયા ટેમ્પરરી પાણી લેવા માટે દુષ્કાળ હતો એટલે કહ્યું, તો એ લોકોએ કાયમી હક કરી નાખ્યો, તોય આપણે સહન કરી લીધું ખેડૂતોએ. હવે હક કરી નાખ્યો, નગરપાલિકાએ આજ દિવસ સુધી આ ડેમમાં કેટલું પાણી લીધું એનો હિસાબ આપ્યો છે ખરા? અહીંયા જાહેર મંચ પરથી કહું છું, દૂધે ધોયેલા ચીફ ઓફિસર હોય તો રાજુ કરપડાની તૈયારી છે, હિસાબ કરવા સામે બેસો. તમે પાણી ચોરી કરી છે, તમે ઉદ્યોગપતિઓને પાણી આપ્યું છે, એના પુરાવા આપવાની તૈયારી રાજુ કરપડાની છે. તાકાત હોય તો સામે બેસી જાઓ. પીવાના પાણીના બહાના હેઠળ તમે જીઆઈડીસી માં પાણી આપશો. તમે હમણાં નવી કોપર કંપની, લોકડી ઢીકડી કંપનીઓ આવે જેમાં અમુક નેતાઓના ભાગ હોય, આ કંપનીઓને પાણી આપવા માટે અહીંયા પીવાના બહાના હેઠળ લઈ જઈશું. એ કોપર વાળાને કહીએ છીએ કે એ શાંતિ રાખે ને, અમે અહીંયા આવતા થયા છીએ. અને જ્યારે જ્યારે અમરેલીમાં આવ્યા છીએ ત્યારે લગભગ આખા ગુજરાતે જોયું છે. બરાબર છે? પહેલા એક પાયલબેન ના પ્રકરણમાં આવ્યા હતા, અને અહીંયા પણ તમે બધા હિંમતપૂર્વક કહેતા હોય, તમારી બધાની તૈયારી હોય પાણી માટે જેવડી લડાઈ લડવાની થાય એ લડાઈ લડી લેવાની છે, તો રાજુ કરપડા પણ એ લડાઈમાં કાયમી ધોરણે તમારી ભેગા લેવાની પ્રતિજ્ઞા લે. અને અહીંયા મહત્વની વાત એ છે, બધા ખેડૂતોએ જો લડી જ લેવાનું હોય, મારી લડાઈમાં મૂળે થાન હોય કે ચોટીલા હોય, તાલુકાના ખેડૂતો વાકેફ છે કે એકવાર પગ મૂક્યા પછી પગ પાછો લેતા આવડતું નથી. આ લડાઈમાં કૂદી પડવું હોય તો સંપૂર્ણ તૈયારી સાથે કૂદી પડવાનું છે. કાં તો ડૂબી જઈશું અને કાં હામા કાંઠે પહોંચી જઈશું, પણ વચ્ચેથી પાછા વળીએ એ માય કામલા અમે નથી.
બે હાથ ઊંચા કરો અને હું પ્રતિજ્ઞા પાણીની સાક્ષીએ અંજળીમાં પાણી લઈને કરું છું કે આ લડાઈમાં પરિણામ સુધી આપણે લડીશું. બધા તૈયાર છો? તો અહીંયા આજે તમારા બધા વતી હું પાણીની અંજળી લઈને આજ પ્રતિજ્ઞા કરું છું કે આવનાર સમયમાં જો કોઈ માણસ આ ડેમની અંદર પાણી માટે કોઈ કંપની વાળા કોઈ અધિકારી નજર બગાડશે ને તો એની નજર બગાડેલીની સામે જે કાંઈ શિક્ષાત્મક પગલા ભરવાના થાય, કાર્યવાહી કરવાની થાય, લડાઈ લડવાની થાય, આ અમે અમારી ટીમ લડશું. આપ સૌ સાથે છો ને? અહીંયા સિંચાઈનું પાણી ખેડૂતોને આપવાની વાત હોય. સરકારની જવાબદારી એ બને કે સિંચાઈનું પાણી ખેડૂતોને આપીએ. ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા જાય છે, તેને દેવામાંથી કેમ બહાર કાઢવા જવાબદારી સરકારની હોય, હા કે ના? અહીંયા શું કરે છે સરકાર? ખેડૂતોને દેવામાં ડુબાડવા માટે અહીંયા એક કોપર કંપની નહીં, આખે આખું આયોજન શાના માટે છે તમને કહી દઉં કે અહીંયાથી ડેમમાંથી પાણી ચોરી અને અન્ય લોકોને અન્ય કંપનીઓમાં આપવું છે. ક્યાંક ને ક્યાંક સિંચાઈનું પાણી ખેડૂતોને ન મળે, ખેતીમાં નુકસાન થાય તો આ ખેડૂત ખેતી છોડીને જતો રહે અને આ સરકારમાં બેઠેલા લોકો અને અધિકારીઓ ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન દઈ શકે, આના માટેનું ષડયંત્ર છે. પણ મહત્વની વાત એ બી છે કે ષડયંત્ર કરનારાઓને ખબર નથી કે જગતના બાપની તાકાત શું છે. તમે અહીંયા શાંતિથી સૂઈ શકો ને, ઉદ્યોગપતિઓ હોય, મોટા મોટા નોકરિયાત હોય, કરોડોપતિઓ હોય, આ એના ઘરે શાંતિથી સૂઈ શકે ને, એના માટે બોર્ડર ઉપર જે ઉભા ને એ આ ખેડૂતના દીકરાઓ બોર્ડર ઉપર ઉભા છે. દેશનું રક્ષણ કરવાની જવાબદારી અમારા ખેડૂતોના માથે છે. અમારા દીકરાઓ ત્યાં જીવના જોખમે બોર્ડર પર ઉભા છે. રાત દિવસ પરસેવો પાડી અને તમને 3 ટક અનાજ પૂરું પાડવાનું કામ અમે કરીએ છીએ અને હાલા અમારી ઉપર નજર બગાડશો. અહીંયા હું જયારે આવ્યો તો મેં જોયું, ભાઈને જયદીપભાઈને પૂછ્યું, મેં કીધું આ સભા છે બીજું કઈ છે? પોલીસની ગાડીઓ એટલી બધી જોઈ. રોડે આવતા હતા ત્યાં તો ડમ્ફર બમ્ફર ઓવરલોડ હાલ્યા જતા, ત્યાં લગભગ કાંઈ કોઈ 2 રોકટોક હશે. એમાં રોડે કદાચ આજે બધા મિત્રો અહીંયા વ્યસ્ત છે એટલે ત્યાં કોઈ નહીં હોય, પણ મૂળ વાત એ છે કે એમની એક મજબૂરી છે. એમને કહેવામાં આવ્યું હોય કે તમે ત્યાં જજો, એટલે આવડા મોટા બંદોબસ્તની વચ્ચે જ્યારે ખેડૂતનું સંમેલન થાય છે, સભા થાય છે, એટલે સમજી જવાનું કે આપણી તાકાતને સરકાર નજરઅંદાજ તો નથી કરતી. હવે વાત એ છે કે હવે કામ ચાલુ કરે, શું કરવું? બાકી બધું આપણે સાંભળી લીધું કે 72 ની અંદર ડેમ બન્યો, 27 માં એમને પાણી દુષ્કાળ માટે આપવાની વાત થઈ, ત્યાર પછી એમને કાયમી હક કર્યો, 37 વર્ષ સુધી પાણી લીધું. જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી અહીંયાથી પાણી કેટલું લઈ ગયા એનો હિસાબ હજુ સુધી ડેમમાં આપ્યો નથી. નગરપાલિકામાં પીવાનું પાણી વાપરો છો કે કોઈ કોર્પોરેટરોને પાણી આપો છો, જીઆઈડીસી માં આપો છો, તમે પાણીનો બારોબાર વેપાર કરો છો, આ હિસાબ એમને ક્યારે અહીંયા આપ્યો નથી. તો વાત એ છે કે પહેલા તમે અહીંયા મીટર મૂકો અને આજ દિવસ સુધી લઈ ગયેલા પાણીનો હિસાબ આપો. તમે દૂધે ધોયેલા હોય તો અમે તમને કહીશું ખરેખર પ્રમાણિક છો, એકવાર આમાં બેસી જાવ હિસાબ કરવા. અને અહીંયા જાહેરમાં કહું છું, જ્યારે ચીફ ઓફિસર શ્રીમતી જેને આ વિડીયો બનાવીને ખેડૂતોને અસામાજિક તત્વો ગયા છે, ચીફ ઓફિસર શ્રીમતીને કહીએ છીએ કે તમારું તંત્ર દૂધે ધોયેલું હોય તો પાણીનો હિસાબ લઈને સામે બેસી જાઓ, ખેડૂતો વતી હિસાબ કરવા રાજુ કરપડા, તમે તારીખ આપો એ તારીખે આવશે. અને જો તમે અમને હિસાબ નથી આપતા તો અમે કહીશું કે અહીંથી પાણી લઈ જનારા ચોર છે. કાં તો તમે હિસાબ આપો અને કાં તો સ્વીકારો કે તમે અહીંથી ખેડૂતોના પાણીની ચોરી કરી છે. જો હિસાબ નહીં આપો તો અમે ખેડૂતો સમજી લેશું તમે અમારા પાણીની ચોરી કરી છે. અહીંયા તમે કેનાલો બનાવી, ડેમની ડાબે જમણે 2 સાઈડ કેનાલો બનાવી છે ને, એક સાઈડ છે એ કેનાલમાં પાણી કેટલો ટાઈમ ચાલુ થયું? જાન્યુઆરીમાં ચાલુ. કેટલા વર્ષથી બનેલી છે? 72 થી બની. રિપેરિંગ કેટલા વાર થયું? એના ઉપર આવું
2 નંબરની આપણે જે કેનાલ જોઈએ એની જ વાત કરું છું. હા એ કેનાલ કેટલા ટાઈમથી છે? ઈ કેનાલ 20 વર્ષથી છે. 20 વર્ષથી. 1995 માં ઈ ડેમ બનેલો છે. હા. આજ 30 વર્ષ થયા છે. નીચેના ગામડા વાટ જોવે છે પાણીની, અને ત્યાં પાણી એમનું પડ્યું રહેશે 12 મહિના. કોઈ દી ખાલી કર્યું હોય, નીચેના ગામને અમારે પાણી જોતું હોય તો લાખ રૂપિયા ભરો, એ જાતોડીમાં પાણી છૂટે છે નદીમાં, ને 8 વર્ષ મેનેજમેન્ટ કરે છે ઈ પાણી. આ કેનાલ બની એને કેટલા વર્ષ થયા? 20 વર્ષ. અત્યારે આપણે 9 આવ્યા ઈ કેનાલ. હા 2 નંબર એ 1995 માંથી બની છે. એ કેનાલમાં અમે નાવા ગયા. મેં કીધું ભાઈ કેનાલ બની છે લાંબા ટાઈમથી, તો પાણી તો જાતું જ હશે. કેનાલ વારંવાર રિપેરિંગ થાય છે, ક્યારે પાણી હાલતું નથી. મારી વાત સાચી છે? 2 નંબરની વાત કરીએ. કેનાલ રિપેરિંગ થાય, પાણી હાલતું નથી, તમે નવો ડેમ બનાવી શકતા નથી. કલ્પસરના નામે મુહૂર્ત કરીને વિયા ગયા હતા, નાળિયેર ફેંકીને મુહૂર્ત કર્યું, એને નાળિયેરીઓ આવી ને એને નાળિયેર આવવા માંડ્યા, નાળિયેર ઉગી. બરાબર છે? કલ્પસરમાં નાળિયેરનો ઘા કરીને ખાત મુહૂર્ત કર્યું તો હવે તો ભાવનગર, અમરેલી જિલ્લાના ખેડૂતોને કોઈ દી પાણીની ઉપાધિ નહીં. હવે નાળિયેર ઘા કર્યા, એ હામા કાંઠે ઉગ્યા, એ પાછા ઉગ્યા, એના ફળ આવવા માંડ્યા, પણ કલ્પસરનો પાયો નખાણો નહીં. 250 કરોડ રૂપિયા કલ્પસર યોજનામાં સર્વેના નામે વાપરવામાં આવ્યા. આજે પણ ગયા વર્ષ સુધી કલ્પસર યોજનાના નામે અલગથી બજેટની ફાળવણી કરવામાં આવે છે, પણ કલ્પસર ક્યાં બનાવવાનું હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. મહત્વની વાત એ છે કે માત્ર રાજુ કરપડા નહીં, માત્ર આ 13 ગામની સમિતિ નહીં, હું અહીંયાથી ગુજરાતભરના ખેડૂતોને આહવાન કરું છું કે આ લડાઈ માત્ર 13 ગામના ખેડૂતોની નથી, આ લડાઈ આખા ગુજરાતના ખેડૂતોની છે. જો આજ તમે ભેગા નહીં ઉભા રહ્યો તો કાલ તમને પણ આ લોકો આવી જ હાલત કરવાના છે. હવે સમય પાકી ગયો છે. આપણું સંગઠન બનાવવાનો, આપણા સંગઠનની તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે. અહીંયા જે લોકો કહેતા હોય છે કે અમે પાણી તો લઈ જ જશું, લાઈન તો બદલી જ નાખશું, છેતરપિંડી ચીટિંગ કરવાની બધી વાતો કરે છે, લાઈન બદલવાનું કઈ નહીં. હવે જે લોકો કહેતા હોય કે અમે કાયદેસર કાર્યવાહી કરશું એમ કહીએ છીએ, મૂળી તાલુકામાં વાલ ગેરકાયદેસર અમે ખોલ્યા છે, તાકાત હોય બંધ કરાવી લ્યો, તમારા તંત્રને કહી દો. કોઈને ઉશ્કેરવા નથી આવ્યા, પણ અમારો પાક બળી જતો હોય છે, તમે અહીંથી પાણી લઈ જઈશો. એટલા બધા તો નમાલા માય કાંગલા અમે નથી કે અમારો પાક ન બચાવી શકીએ. અમારો પાક અમારા બાળક જેટલો અમને વાલો છે, અમારા બાળકની જેમ અમારા પાકનો અમે ઉછેર કર્યો છે. આ માવડિયું સવારે 5 વાગે જાગે, માલઢોરનું કામ કરે, ત્યાર પછી ખેતરે ભાત લઈને જાય, મોડી રાત સુધી ખેતરમાં કામ કરે, અને અહીંયાથી જે આપણો પાક તૈયાર થાય, પાણીના અભાવે પાક બળી જાય છે. આપણું તૈયાર પાણી ડેમમાં ભરેલું પાણી કોઈ લઈ જાય છે. મહેરબાની કરીને સરકારને પણ કહીએ છીએ કે અમારી જે ધીરજ છે એ ધીરજને માપવાની કોશિશ ના કરતા. આજે અહીંયા આપ સૌને વિશેષ કાંઈ નથી કહેવું, પણ એક વાત હું ચોક્કસથી કહીને જાઉં છું, અને અહીંયાથી નમ્ર વિનંતી કરીએ છીએ તંત્રને, સરકારને, કે આ ખેડૂતોની લડાઈમાં ક્યાંક એવું ન થાય ખેડૂતોને પોલીસ વચ્ચે કારણ વગરનું ઘર્ષણ થાય. જો સરકાર સારું ઈચ્છતી હોય તો પોલીસ છે એ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરાઓ છે. જો બાપ અને બેટાને હામહામાં બજાડવાનું સરકાર ન ઈચ્છતી હોય તો આ નિર્ણયને પરત લેવામાં આવે. અને આ યોજના એક વાત નક્કી છે કે ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે અહીંયા અમે બીજી લાઈન નહીં નાખવા દઈએ. જો બીજી લાઈન નાખવી છે તો જે તમે અહીંયા હાઈટ વધારવાની હતી, જે તૂટી ગઈ છે, જેને આપણે દરવાજા કહીએ, પાટિયા કહીએ, જે પડી ગયા છે, મૂળ હાઈટ જે હતી એટલી હાઈટ કરી દો, મીટર નાખી દો, અને પછી સમિતિ હારે ચર્ચા કરો. સમિતિને સારું લાગશે તો પછી પાણીની વ્યવસ્થા કરશે. મારી વાત બરાબર છે? બળજબરી પૂર્વક લઈ જવાની વાત કરશો તો કાયદાકીય રીતે એમને લડતા આવડે છે, મેદાન ઉપર લડતા આવશે, રોડ ઉપર લડતા આવડે છે. આજે અહીંયાથી એ પણ કહીને જઈએ છીએ કે જેને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવો હોય એ પહેલો ગુનો રાજુ કરપડા ઉપર દાખલ કરતા. અમે જાહેરનામાનો ભંગ કરીએ છીએ. જાહેરનામા 4 જણાથી વધારે ભેગા નહીં થતા. એટલે આ ખેડૂતોને તમે એવું સમજો છો કે અમે અહીંયા ગામો ગામ ગાડીઓ ફેરવશું, ખેડૂતો દબાઈ જશે, નહીં ભેગા થાય. જે એવું સમજતા હોય ને એ લોકો આજના અહીંના દ્રશ્યો જોઈ લે. એમાંય ત્યારે માવડિયું રણઝંડિયું બનીને અહીં આપણી ભેગી ઊભી છે. ઇતિહાસ એનો સાક્ષી છે કે આ લડાઈ કોઈથી તમે ના હારી શકો.
આ લડાઈ તમને કોઈ ના હરાવી શકે. અમે અમારા બાળકની માફક પાકને ઉગાવીએ, અમે રાત દિવસ હેરાન થઈએ. બહેનોને હું પૂછું છું કે અહીંયા સાસરે આવ્યા પછી ખેડૂતોની હાલત શું છે. મીડિયાના માધ્યમથી કહીએ, અમુક લોકોને ખબર નથી ખરેખર ખેડૂતોની વાસ્તવિક હાલત શું છે. એને તો આપણું ઘઉંનું ટોલું ભરાઈને આવે તો 2 મણ ને 3 મણ વેસાતા લેતા હોય એને દિન થાય આ હા હા આખું ટોલું ભરાઈને આવ્યું છે. ઉગ્યું છે કેમ, શું હાલત થઈ છે, એક દી તો આવો ખાલી તો ખબર પડે શું પરિસ્થિતિ છે. દાવા સાથે કહું છું, માત્ર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોય ને અન્ય કોઈ ધંધો ન હોય, માત્ર ખેતી કરતા હોય અને માથે 1 રૂપિયાનું દેણું ન હોય ને એ ખેડૂત ઊંચો હાથ કરે. જોવાની વાત એ છે કે એક પણ ખેડૂત એવો નથી જેના માં દેણું ન હોય. નરેન્દ્રભાઈ એવું કહેતા કે 2022 આવક બમણી કરી દઈશું. મહત્વની વાત એ છે કે એક પણ ખેડૂત અહીંયા બેઠા એમાંનો એક પણ ખેડૂત એવો નથી જેના પર દેવું ના હોય. બીજી બાજુ આ માવડીઓને પૂછીએ છીએ જે હવારથી લઈ રાત સુધી કામ કરે અને જ્યારે એમના દીકરા દીકરીઓને પરણાવવાનો સમય આવે ત્યારે એ દીકરીનું કે એ દીકરાના ઘરનાનું વવારુનું ગરાણું ચડાવતી વખતે બેનું ગરાણું તમારું ગીરવે મૂકવું પડે છે, હા કે ના? આ માવડીઓને પોતાના ગરાણા કા ગીરવે મૂકવા પડે કા પોતાનું કાનનું ગરાણું વેચી દેવું પડે ત્યારે વવારું હોનું ચડાવી શકે છે ને. આ હાલત ખેડૂતોની છે અને હજુ એનાથી બદતર હાલત કરવા માટે તમે અમારા પાણીની ચોરી કરવાની વાત કરો છો. વિનંતી કરીએ છીએ તંત્રને આવનાર સમયમાં બિલકુલ કોઈ કૌભાંડી નેતાઓએ જેને પણ આ કોન્ટ્રાક્ટ રાખ્યું હોય એને બચાવવા માટે કે કોન્ટ્રાક્ટરને કમાણી કરાવી દેવા માટે થઈ અને આવા પ્રયત્ન ન કરે, નહીતર આ 13 ગામના ખેડૂતોની સમિતિ અને દિલીપભાઈ સોજિત્રા સહિતના તમામ લોકો અને આ ખેડૂતો જ્યારે પણ હાકલ કરશે ત્યારે અમે એ કહી જાઉં છું કે આવતી વખતે રાજુ કરપડા એક નહીં એની ટીમને અહીંયા સાથે લઈને આવશે. જ્યારે પણ તમને એવું લાગે છે કે ના ખરેખર લડવું છે તો પાણી માટેની લડાઈ એટલે આપણા અસ્તિત્વ માટેની લડાઈ છે, આપણા બાળકોના ભવિષ્ય માટેની લડાઈ છે. અને જો આપણા બાળકના ભવિષ્યની લડાઈ આપણે નહીં લડી શકીએ તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. બંધારણીય ભાષામાં આ સરકારને સમજાવીશું, હાથ જોડીને કહીશું, નમ્ર વિનંતી કરશું અને તેમ છતાંય નહીં માને તો એ કહીએ છીએ કે અમે ગાંધીજીને તો માનીએ છીએ પણ અમારા પાણી માટે અમારા ડેમને બચાવવા અમારું બલિદાન દેતા પણ અમને આવડે છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. 2 હાથ ઊંચા કરી અને ફરી એક વખત ભારત માતાની જય એવા જુસ્સા સાથે બોલાવીએ કે ખરેખર આ લડાઈમાં પરિણામ અત્યારથી નક્કી થઈ જવું જોઈએ. બોલો ભારત માતા કી વંદે વંદે. જય જવાન જય જવાન. આજે